જનરલી વજન ઘટાડવા માટે કોઈ લોકો છે તે ભૂખ્યા રહે છે તો કોઈ લોકો વધારે પ્રમાણમાં એક્સરસાઇઝ કરે છે, પણ છતાં ઘણીવાર કંઈ રિઝલ્ટ નથી મળતું. તો આ જ ડિમ્પલ્સ ડિસીઝમાં તમારી સાથે એક એવી રેસીપી શેર થશે કે જેને તમે પેટ ભરીને ખાશો તેમ છતાં તમારું ફટાફટ વજન ઘટશે, જે તેલ વગર બનશે, 8 મિનિટમાં બનશે અને આલુ પરાઠાનો ટેસ્ટ ભૂલાવે તેવા ટેસ્ટી બનશે. તો ટેસ્ટી અને હેલ્ધી ફટાફટ વજન ઘટાડી ડાયાબિટીસ કંટ્રોલમાં રાખતા આજના આપણા નવી રીતે પરોઠા બનાવવાનો વિડીયો શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં આપણે લેશું 1 નંગ જેટલી ડુંગળી, જેની છાલ કાઢી અને પછી આપણે આ રીતે ટુકડા કરી લેશું. અહીંયા તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, બટ હું તમને રિકમેન્ડેડ કરું છું કે ડુંગળીનો ઉપયોગ જરૂરથી કરજો, જે તમારા શરીરમાં લોહીને પાતળું રાખશે અને ચરબીને ઓગાળવામાં તમને હેલ્પફુલ થશે. સાથે આપણે સ્વાદ માટે લાલ મરચું ઓછું ઉમેરવું પડે, જેના માટે લીલું મરચું 2 નંગ જેટલું લઈ અને નાના ટુકડામાં સમેરી લેશું. જેમાં સેલિનિયમ અને વિટામિન સી હોય છે તો આપણા શરીરને ફાયદો કરે છે. સાથે થોડા લીલા ધાણા અને 1 નંગ જેટલું ટમેટું લઈ અને તેને પણ નાના ટુકડામાં સમારી લેશું. અહીંયા તમારી પાસે જે કંઈ પણ વેજીટેબલ્સ હોય તેનો ઉપયોગ કરી શકો છો. જેટલા વધારે શાકભાજી પેટમાં જશે તેટલું ફાઇબરનું પ્રમાણ વધશે અને ફાઇબરના કારણે મેટાબોલિઝમ સિસ્ટમ બૂસ્ટ થશે અને તમારા પેટની ચરબી મીણની જેમ ઓગાળવામાં તમને હેલ્પફુલ થશે. તો સબ્જી બધી આપણે એકદમ સરસ ચોપ કરી લીધી છે. તો હવે અહીંયા આપણે હેલ્ધી સામગ્રી લેવાના છીએ અને જે છે ઓટ્સ, જે રોલ ઓટ્સ છે, જે શેકેલા હોય છે, પણ જો કે તમને જે અવેલેબલ હોય તે લઈ શકો. મેં 2 કપ જેટલા લીધા છે અને મિક્સરમાં લેવાના છે, જેથી આપણે તેનો પાવડર કરી શકીએ. જો કે તમે અહીંયા ઓટ્સ ના મળે તો જવનો લોટ છે, જુવારનો લોટ છે, બાજરીનો લોટ છે અથવા તો ચણાનો લોટ છે તે પણ લઈ શકો છો. અને કાંઈ ના હોય તો ભાખરીનો કરકરો લોટ જે ઘઉંમાંથી તૈયાર થાય છે તે પણ લઈ શકો છો. બટ ખાસ ધ્યાન રાખવાનું છે કે ગ્લુટનવાળો કોઈ લોટ લેવાનો નથી. કોઈ પણ મિલેટ લઈ શકો છો અથવા ઘઉંનો લોટ લેવો હોય તો પણ એકદમ કરકરો ભૂસા જેવો લોટ હોય તેવો લેવાનો, જેથી તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય અને આપને ચરબી ઓગાળવામાં હેલ્પફુલ થાય. તો આ રીતે આપણો ઓટ્સનો જે લોટ તૈયાર કર્યો છે તેને એક્સ્ટ્રા વાસણમાં લઈ લેશું અને હવે તેમાં કેલ્શિયમથી ભરપૂર આપણે દહીં ઉમેરીશું. દહીં છે તે એકદમ ટેસ્ટી આપણી વાનગી તૈયાર કરશે અને સાથે સાથે આપણું આ જે વેરાયટી તૈયાર થઈ છે તેમાં કેલ્શિયમનું કામ પણ પૂરું પાડશે. તો બંને રીતે તમે લઈ શકો. જો કે તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો અને કાંઈ ના હોય તો માત્ર પાણીથી પણ તૈયાર કરી શકો. હવે આપણું આ જે ઓટ્સ છે તેને આપણે થોડું લિક્વિડ ફોર્મ થાય તેટલે સુધી આપણે દહીં અને પાણીના મિશ્રણથી બેટર તૈયાર કરવાનું છે. બહુ વધારે થીક નહીં, બહુ વધારે પાતળું નહીં, તેવું જેવી રીતે આપણે પુડલા બનાવતી વખતે આપણું બેટર હોય ને તેવું. જો કે અહીંયા વણવાની ઝંઝટ વગર આપણે તૈયાર કરીએ છીએ તો તમે પુડલા પણ કહી શકો અને વણ્યા વગરના પરાઠા એવું નામ પણ આપી શકો, એ તમારી ચોઈસ રહેશે. તો આજની વાનગીનું નામ શું રાખી શકાય તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર તમારા ફીડબેક શેર કરજો. એન્ડ તમને મારો વિડીયો કેવો લાગ્યો છે તે પણ કોમેન્ટમાં જરૂર તમારા ફીડબેક શેર કરજો. હવે આ બેટર સેટ થાય તેના માટે 5 મિનિટ ઢાંકીને તેને રેસ્ટ આપી દઈએ, જેથી આપણો જે ઓટ્સનો દાણો છે તે ફૂલી જાય. ત્યાં સુધીમાં આપણી વેરાયટીમાં આપણે ચટણીની પણ જરૂર ના પડે તેના માટે મસાલા દહીં તૈયાર કરીશું. તો જેમના માટે થોડું દહીં, થોડું સેંધા નમક, ધાણા જીરું અને મરચું પાવડર, સાથે આપણે થોડા લીલા ધાણા પણ ઉમેરી દઈશું અને પછી સરસ મજાનું મિક્સ કરી દઈશું. જો સંચળ પાવડરની ઈચ્છા હોય તો ચપટીક ઉમેરી શકાય અને ચપટીક શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરી શકાય. બસ આ રીતે મિક્સ કરતાં આપણું સરસ મજાનું ટેસ્ટી એવું મસાલા દહીં છે તે રેડી થઈ ગયું છે. આપણી આજની વેરાયટી સાથે બસ આ મસાલા દહીં હશે તો કોઈ બીજી ચટણીની કે પછી કોઈ પણ વસ્તુની ઝંઝટ બિલકુલ નહીં રહે. અને દહીં છે તેમાં મલાઈ કાઢેલા દૂધમાંથી તૈયાર કરેલું દહીં હોવાથી કોઈ પણ ફેટ વધારવાનો પણ કોઈ પ્રશ્ન રહેશે નહીં. હવે આપણું આ જે ઓટ્સનું બેટર છે સરસ મજાનું સેટ થઈ ગયું છે. થોડું થીક પણ થઈ ગયું હશે તો જરૂર લાગશે તો પાણી પછી ઉમેરશું, પણ અત્યારે આપણે બધા જ જે સુધારેલા શાકભાજી છે તે આ રીતે આપણે મિક્સ કરી દેવાના છે. ના ભાગનું નમક બાકી છે તો તે પણ આપણે આમાં ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે, કે 1 નાની ચમચી જેટલું. અને અહીંયા હું મોરિંગાનો પાવડર મિક્સ કરું છું, જેને સરગવાનો પાવડર તરીકે પણ ઓળખી શકાય. હોય તો ઉમેરજો, નહીં તો સ્કીપ કરી શકો છો. આપણી આ વાનગીને વધારે હેલ્ધી બનાવશે, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખશે, ફટાફટ વજનને ઘટાડશે અને 300 જેટલી રોગોની બીમારીઓને દૂર રાખશે, જેથી મેં ઉમેરેલો છે. પણ જો કે સ્કીપ પણ કરી શકાય. ચપટીક હળદર, ચપટીક હિંગ, 1 ચમચી આખું જીરું અને થોડું લાલ મરચું કલર માટે. બસ આ રીતે બધું સરસ મિક્સ કરવાનું છે અને જરૂર લાગે ત્યાં થોડું પાણી પણ મિક્સ કરવાનું છે. અને પછી બેટર તૈયાર થઈ જાય
પછી આ બેટરમાંથી આપણે સરસ મજાના પરોઠા અથવા તો પુડલાનો શેપ આપશું. તમને જે રીતે પસંદ હોય તે રીતે તૈયાર કરી શકો છો. હવે આપણે એક સરસ મજાનો તવો ગરમ કરી લઈશું. તમે જો લોખંડનો તવો લેતા હોય તો થોડા તેલ ઘીની જરૂર પડશે, પણ હું અહીંયા ગ્રેનાઇટ તવાનો યુઝ કરું છું, જેમાં આપણે તેલ ઘીની બહુ રિક્વાયરમેન્ટ રહેતી નથી. બટ ફર્સ્ટ ટાઈમ આપણે જ્યારે તેને આપણે તૈયાર કરીએ છીએ ત્યારે પહેલી વાર આપણે આ આપણો જે તવો છે ને તેને ચીકણો કરવાનો છે. પછી આપણે પૂરી પ્રોસેસમાં ક્યાંય તેલ ઘીનો ઉપયોગ કરવો નહીં પડે. તો મેં થોડું ઘી ઉમેર્યું છે, તમે તેલનો ઉપયોગ કરી શકો છો. પણ આપણે માત્ર તવાને ચીકણું કરવા પૂરતું જ ઘી ઉમેર્યું છે, જેથી આપણી વેરાયટી છે તે તેલ ઘી વગરની જ તૈયાર થશે. તો 1 થી 2 ચમચા જેટલું પાથરી દેશું અને પછી ઉપરથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી દેશું. જોકે ટોટલી ઓપ્શનલ છે, તમારી ઈચ્છા હોય તો જ ઉમેરજો, નહીં તો આમાં કંઈ વધારે તામઝામની જરૂર નથી. સ્વાદ તો આમ પણ મળવાનો જ છે. ઉપરથી થોડા તલ પણ ભભરાવી દઈશું, કેલ્શિયમનું કામ પણ કરે અને સ્વાદ પણ આપે. હવે આપણે થોડીવાર માટે ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ પર નીચેની સરફેસ ગોલ્ડન થાય ત્યાં સુધી કૂક કરીશું. આ રીતે પાથરશો તો એક પરોઠા જેવો લુક પણ આપશે અને બીના ઝંઝટ તૈયાર પણ થશે. તો બસ થોડી સાઈડ ગોલ્ડન થઈ જાય પછી ફેરવીને ફરી 1 મિનિટ ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ પર કૂક કરવાનું. બંને સાઈડ 1 મિનિટ કૂક કરવાનું. તો આપણું લગભગ 8 જ મિનિટની અંદર પૂરી પ્રોસેસ તૈયાર થઈ જશે. તો તમે બાળકોના લંચ બોક્સમાં, હસબન્ડના ટિફિન બોક્સમાં, હલકી ફુલકી ભૂખમાં કે પછી સવારના બ્રેકફાસ્ટમાં કે પછી તમે વજન ઘટાડવામાં લેવા હોય તો લઈ શકો છો. ડાયાબિટીસ પણ ઘટશે, બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે અને તમને હંમેશા હેલ્ધી રાખશે. તો બસ મસાલા દહીં સાથે તૈયાર થયેલું આ આપણું પરોઠું કમ પુડલું તૈયાર છે. તમને મારી આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જેમ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.